જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મેઘરાજાની એન્ટ્રી થતાં ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી। વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું। મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું। મોરબીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। બેલા, રંગપર, જેતપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। લોકોને ગરમીમાંથી રાહત મળી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલાના દોલતી, મેરિયાણા, ચીખલી, ગોરખડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। કચ્છના રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। બપોર બાદ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ। રાજકોટ શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું। ધીમી ધારે વરસાદ પડતા ભારે બફારાથી લોકોને મળી રાહત। જોકે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા 5 વર્ષથી ભીમ અગિયારસ આસપાસ વાવણી થઈ જાય છે। જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા।